સામે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ મેદાને આવ્યા। રેતી માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। પ્રાંતિજના હજીપુરામાં ડમ્પર ચાલકે 2નો જીવ લીધો હતો। હફતાથી બધું ચાલી રહ્યું છે તેવું દીપસિંહ રાઠોડે કહ્યું। ઓવરલોડ 200 ટ્રક બેરોકટોક પસાર થાય છે। ખાણ ખનીજ કચેરી હફતા લે છે। નદીમાં 25 થી 30 નાવડી મૂકી રેતીની ચોરી કરવામાં આવી તો ખાણ ખનીજ અધિકારીઓ માત્ર નામ પૂરતી જ રેડ પાડે છે। નદીમાંથી 75% રેતીની ચોરી થઈ ગઈ છે તો સાથે એવું પણ કહ્યું કે આજુબાજુના ખેતરોને પણ ખેતીમાં મોટું નુકસાન થયું। ઓવરલોડ હોય છે, રેતીમાંથી પાણી પણ નીતરતું હોય છે અને ઓછામાં ઓછી રોજની 150 થી 200 ટ્રકો અહીંથી પ્રસાર થાય છે। પોલીસ તંત્ર પણ જોઈ શકે છે, રેવન્યુવાળા પણ જોઈ શકે છે, બધાની ફરજ છે। ખાણ ખનીજવાળાની ફરજ છે, પણ ખાણ ખનીજવાળાને કહેવામાં આવે છે, હું પણ ખુદ કહું તો કે સાહેબ એ ટીમ મોકલું છું, કશું કરવાનું નહીં। અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતી અને હાથમતીનો સંગમ, ત્યાં આગળ નાવડી મૂકી, ગેરકાયદેસર નાવડી મૂકી, ઓછામાં ઓછી 25 થી 30 નાવડીઓ મૂકી છે। એમાંથી જ્યારે રેડ પાડવામાં આવે એટલે ગમે તેવો રેડ કરે અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ એની ગાડી પર શિપ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે પહેલી જ ખબર પડી જાય કે ભાઈ આ ખનીજ વાળા આવવાના છે, એટલે તકલીફ મોટી થઈ જાય, એટલે પકડાય જ નહીં કોઈ।